નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. તો મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 7. વિષય છે મિત્રો ગુજરાતી, એકમ 8, જેનું નામ છે સાહેબ બધા જોડાઈ ગયા છે. મિત્રો, આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો પાઠ છે સાહેબ બધા જોડાઈ ગયા છે. મિત્રો, અહીં આ એકમના કોઈ લેખક નથી, સંકલિત કરેલો એકમ છે કે જેમાં શિક્ષક દ્વારા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે તેમના બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયેલા હોય છે. ત્યારે શિક્ષણની સાથે સાથે શું ટેવો પડે, આહાર વિહારમાં ફેરફાર થાય અને ઓનલાઈન ક્રાઇમ, આપણે જે ઓનલાઈન જે બધી વસ્તુઓ ખરીદીએ છીએ, પૈસાની લેવડ દેવડ કરીએ છીએ, તેમાં શી કાળજી રાખવી, તેને સુંદર મજાની માહિતી આ એકમમાં આપણને આપેલી છે. તમે તે શીખી ગયા હશો, આ એકમને જાણ્યું હશે, માણ્યું હશે અને સમજ્યા હશો. તો મિત્રો, એકમને સમજ્યા બાદ હવે આપણે જોઈએ આ એકમના સૌપ્રથમ શબ્દાર્થ કે આ એકમમાં આપણને કયા કયા શબ્દાર્થ આપેલા છે. જોતા જઈએ. પહેલો શબ્દાર્થ છે સંસ્કાર, જેનો અર્થ થશે સારી ટેવ. બીજું છે મિલેટ્સ, જેનો અર્થ થશે અહીં જાડું ધાન. ફાસ્ટ ફૂડ, અહીં એટલે આ એકમમાં ઝડપથી તૈયાર થતો, અગાઉથી રાંધીને તૈયાર રાખેલો બજારું આહાર, બર્ગર, પિઝા વગેરે, તેને આપણે ફાસ્ટ ફૂડ કહી શકીએ. તમે પણ મિત્રો ફાસ્ટ ફૂડ ખાતા હશો. છેલ્લો શબ્દ માન આપવું, એટલે કે આદર આપવો. તો મિત્રો, આ રીતે આપણે આ એકમના શબ્દાર્થ જોયા. હવે જોઈએ આ એકમના સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં આપણને જે પ્રશ્નો આપેલા છે તે તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે આ વિડિયોમાં જોતા જઈશું. તો પ્રશ્ન પહેલો આપે છે આપણને વાતચીત. વાતચીતના પ્રશ્નોના ઉત્તરો આપણે જોતા જઈએ. પ્રશ્ન 1, તમારા મિત્રને બહારનું શું ખાવાની ટેવ છે? મિત્રો, પ્રશ્ન ખૂબ સુંદર પૂછ્યો છે. તમારો મિત્ર છે અથવા તમારી બહેનપણ, એને બહારનું શું ખાવાની ટેવ છે એ તો તમને જ ખબર હશે, પરંતુ અહીં જે ઉત્તર લખેલો છે તે નમૂનારૂપ છે. આવો ઉત્તર લખી શકાય કે તમારા મિત્ર બહાર શું જમે છે. મારા મિત્રને પાણીપુરી, દાબેલી, સમોસા, બ્રેડ પકોડા, વેફર્સ જેવા ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ છે. એમ તમારા મિત્રને જે ટેવ હોય એ તમારે અહીં લખવાની. આગળ જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 મિત્રો એવું છે, તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? તમારા ઘરમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે? તો મિત્રો, નમૂનારૂપ ઉત્તર આ પ્રમાણે છે. અમારા ઘરમાં સૌથી વધારે મોબાઈલનો ઉપયોગ મારા પિતાજી કરે છે, કારણ કે તેઓ એક YouTube ચેનલ ચલાવે છે, માટે તેઓ મોબાઈલનો ઉપયોગ વધારે કરે છે. એમ તમારા ઘરમાં સૌથી વધારે મોબાઈલ વાપરતા હોય તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવું. આગળ વધીએ. પ્રશ્ન 3, મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ રોકે છે? મિત્રો, તમારા ઘરે પણ તમે જ્યારે મોબાઈલ વાપરતા હશો ત્યારે તમને રોકવામાં આવતા હશે, ટોકવામાં આવતા હશે. તો કોણ રોકે? તો મિત્રો, મારા ઘરમાં મને મોબાઈલ વાપરતા મારા મમ્મી પપ્પા, બા દાદા અને મોટા ભાઈ બહેન રોકે છે. એમ તમને જે રોકે એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું. આગળ પ્રશ્ન 4 છે મિત્રો, તમે કેવા પ્રસંગે બહાર જમવા જાવ છો? મિત્રો, તમારે બહાર જમવા જવાનું થતું હશે, તો તમે કેવા પ્રસંગે બહાર જાવ છો એ તમારે અહીં નોંધવાનું છે. તો અમે કોઈ સામાજિક પ્રસંગ હોય ત્યારે, લગ્ન પ્રસંગ હોય, હોમ હવન હોય, ગમે તે પ્રસંગ હોય, તો મિત્રો આપણે તેને સામાજિક પ્રસંગમાં લઈ લીધું છે. પ્રવાસ કર્યા હોઈએ ત્યારે અથવા બજારનું કોઈ કામકાજ હોય ત્યારે બહાર જમવા જઈએ છીએ. એમ તમે તમારા ઘરે બહાર જમવા ક્યારે જાવ છો એ તમારે અહીં નોંધવાનું. આગળ, તમે ક્યારે ઓનલાઈન જોડાવ છો? મિત્રો, તમારે ઓનલાઈન કોઈ મીટિંગ ભરવાની થાય, ભણવાનું થાય, તમે ક્યારે ઓનલાઈન જોડાવ છો? તો તમે વિદ્યાર્થી છો એટલા માટે જ્યારે કોરોનાનો રોગચાળો ફેલાયો હતો ત્યારે શાળાઓ બંધ હતી, તે સમયે અમે ઘરેથી જ ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હતું. તો મિત્રો, આ સમયે તમે શિક્ષણ મેળવ્યું હતું. આ સિવાય તમે કોઈ મીટિંગ ભરતા હોય, કોઈ ગ્રુપ કોલિંગ કરતા હોય, એ સમયે તમે જ્યારે ઓનલાઈન જોડાયા હોય
તો તમારે તે અહીં નોંધવાનું છે. જેમ આપણા પાઠમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે તે રીતે આપણે ઉત્તર લખીશું. તો મિત્રો કોરોનામાં તો બધા જોડાયા જ હતા એટલા માટે આપણે આ ઉત્તર નોંધ્યું છે. આગળનો પ્રશ્ન છે મિત્રો આ પ્રમાણે છે, જોતા જઈએ. અહીં આપણે મોબાઈલનો ઉપયોગ લખવાનો છે. મોબાઈલ આપણને કેવી રીતના ઉપયોગી છે? મિત્રો મોબાઈલ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. અહીં કેટલાક મુદ્દા નોંધ્યા છે. આ સિવાય પણ જો કોઈ મુદ્દા રહી જતા હોય તો તે તમે ઉમેરી શકો છો. જોતા જઈએ મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે. પ્રશ્ન છે મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે? મોબાઈલ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. મોબાઈલથી આપણે વ્યક્તિ પાસે ગયા વિના વાતચીત કરી શકીએ છીએ, સંદેશો મોકલી શકીએ છીએ. મોબાઈલથી ફોટા પાડી શકાય, ગીત સાંભળી શકાય અને વિડીયો પણ જોઈ શકાય કે બતાવી શકાય. મોબાઈલની મદદથી જીપીએસ નકશાનો ઉપયોગ કરી કોઈ પણ સ્થાન આપણે શોધી શકીએ છીએ. આ મોબાઈલનો ઉપયોગ છે. આગળ મોબાઈલ દસ્તાવેજ, ફોટા કે વિડીયો મોકલવા, સાચવવા કે દસ્તાવેજ બનાવવા માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગી છે. દસ્તાવેજ એટલે ડોક્યુમેન્ટ. ઇન્ટરનેટની મદદથી આપણે વિવિધ વિષયો ઉપર શિક્ષણ અને જરૂરી માહિતી મેળવી શકીએ છીએ. નેટ બેન્કિંગનો ઉપયોગ કરી આપણે આપણા નાણાકીય વ્યવહાર સરળતાથી કરી શકીએ છીએ. મોબાઈલમાં આપણને સોશિયલ મીડિયા એપ અને ગેમની મદદથી મનોરંજન મેળવી શકીએ છીએ. આમ મોબાઈલ આપણને ઘણી રીતે ઉપયોગી છે. તો મિત્રો આ રીતે મોબાઈલ ઉપયોગી છે. આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે ઉમેરી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 7મો એવો છે મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો. તો મિત્રો લાભ આપણે પ્રશ્ન નંબર 6 માં જોઈ લીધા કે મોબાઈલથી આપણને કયા કયા લાભ થાય, મોબાઈલ આપણને કેવી રીતના ઉપયોગી છે. તો મિત્રો લાભમાં પણ આપણે તે જ મુદ્દા ઉમેરીશું. એટલા માટે અહીં લાભના મુદ્દા લીધેલા નથી. હવે મોબાઈલના ગેરલાભ, મોબાઈલથી આપણને નુકસાની શું, ગેરફાયદા શું તે જોઈએ. મોબાઈલના ગેરફાયદા આ પ્રમાણે છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગને કારણે બાળકોના અભ્યાસ ઉપર અસર થાય છે અને તેમને ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. મોબાઈલ ફોન અને ઇન્ટરનેટની સુવિધા ખૂબ જ ખર્ચાળ છે. વધુ પૈસા ખર્ચવા પડે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને ઊંઘ ના આવવાની સમસ્યા શરૂ થઈ જાય છે. મોબાઈલ વધુ પડતો વાપરો એટલે આપણને ઊંઘ ઓછી આવે. મોબાઈલના કારણે બાળકોનું બાળપણ છીનવાઈ જાય છે. તેઓ બાહ્ય રમતો રમી શકતા નથી. મોબાઈલમાં આપણને વ્યક્તિગત ડેટા કે માહિતી ભરીએ છીએ તે ચોરી થવાના કારણે વ્યક્તિને સામાજિક અને આર્થિક નુકસાન થઈ શકે છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી અકસ્માત કે જાનહાનિ થઈ શકે છે. આમ મોબાઈલથી આપણે ઘણા ગેરફાયદા પણ છે. આપણે મોબાઈલનો સાવચેતીથી સદુપયોગ કરવો જોઈએ. તો મિત્રો એક વસ્તુ છે ગેજેટ છે, તેનો ઉપયોગ કરીએ, સદુપયોગ કરીએ તો આપણને ઘણો બધો લાભ થશે. દુરુપયોગ પણ છે, માટે આપણે કોઈ પણ વસ્તુનો વ્યવસ્થિત સમજીને ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતના મોબાઈલના ફાયદા ગેરફાયદા આપણે લખી શકીશું. હવે આગળ વધીએ મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર છે 2, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાક્યો વાંચી સાચા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. અહીં 4 વાક્યો આપ્યા છે, તેમાંથી સાચા કેટલા અને ખોટા કેટલા તે આપણે શોધવાનું છે. તો મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેકારો કર્યો. તો મિત્રો જોર જોરથી બૂમો પાડી દેકારો કરવો અર્થ થાય, માટે આ વિધાન સાચું છે. બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગરોળ કરી. તો મિત્રો વાક્ય બંધ બેસતું નથી, માટે આપણે કશું નિશાની કરીશું નહીં, કેમ કે ખોટા સામે ખોટા નિશાની કરવાની કહી જ નથી. સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ, તેથી કાગડાઓએ કાગરોળ કરી, મતલબ કે જોર જોરથી બૂમો પાડી. તો મિત્રો એ વિધાન પણ બંધ બેસતું છે, માટે સાચું વિધાન છે, માટે ખરાની નિશાની. બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા. થોડું મિત્રો વાક્ય બંધ બેસતું નથી રૂઢિપ્રયોગ પ્રમાણે, માટે આપણે ત્યાં ખરાની નિશાની કરીશું નહીં. આમ પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે, બંધ બેસતું છે, યોગ્ય છે, ત્યાં આપણે ખરાની નિશાની કરી. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન 3. કોણ શું બોલે છે તે આપણે લખવાનું છે. પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે આપણે લખવાનું છે. પણ
મોબાઈલ અમારે તો જોવો હોય ને, તો મિત્રો આ વાક્ય એકમમાં બોલે છે રાજેશ. ઉત્તર લખીશું રાજેશ. આગળ વધીએ. આજનો આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે. તો મિત્રો પાઠ વાંચ્યો તો આપણને ખબર છે. આ વિધાન શિક્ષક બોલે છે. હું એકલો ક્યાં વડાપાવ ખાઉં છું, તું પણ ખાય જ છે ને. તો મિત્રો આ વિધાન વિમાન બોલે છે. અને છેલ્લે આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ, નહીં તો નુકસાન થાય. મિત્રો આ વિધાન શિક્ષક બોલે છે. કઈ વાક્ય કોણ બોલી શકે તે આપણે અહીં લખ્યું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ઉત્તર લખી દેજો પેન્સિલ વડે, જેથી ઉત્તરો લખવામાં અને પરીક્ષા લક્ષી તૈયારીમાં તમને મદદરૂપ થઈ શકે. ચલો આગળ. આવે છે મિત્રો પ્રશ્ન નંબર 4, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. જોડકા જોડ. વારંવાર ફાસ્ટ ફૂડથી શું થાય? તો મિત્રો આપણને ખબર છે પાચન તંત્રમાં નુકસાની થાય. તો અહીં આપણે આપીશું પહેલામાં 5. વડીલોનો આદર કરવો સારા સંસ્કારની નિશાની છે. તો બીજામાં પહેલું. અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો શું થાય? આપણને ખબર છે આપણી સાથે છેતરપિંડી થાય. ત્રીજામાં બીજું. મોબાઈલનો સદુપયોગ કરવો જોઈએ. ચોથામાં ત્રીજું. મિલેટ્સના ખૂબ ફાયદા છે, તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે. પાંચમામાં ચોથું. તો આ રીતે પહેલામાં 5મું, બીજામાં પહેલું, ત્રીજામાં બીજું, ચોથામાં ત્રીજું અને પાંચમામાં ચોથું એકમના આધારે ઉત્તરો લખીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે જોડકા દોડી દેજો, જેથી પરીક્ષા લક્ષી તૈયારી કરવા માટે તમને ઉપયોગી થાય. આગળ વધીએ. હવે પ્રશ્ન 5મો જોઈએ. પ્રશ્ન 5 છે મિત્રો, તેમાં આપણને એક સુંદર મજાનું એક ચિત્ર આપ્યું છે, જેમાં સુંદર મજાની માહિતી કોઈ ભોજનાલયને આપી છે. અતિથિ કાઠિયાવાડી લોજ, તેની વિશેષતાઓ, ભાવ, વેજીટેરિયન, લંચનો, ડિનરનો. પૂનમે ભાવ ઓછો હોય છે 150 રૂપિયા, તે પણ નોંધેલું છે. ભોજનનો બગાડ કર્યો હશે તો બમણી રકમ ચૂકવવી પડશે, તેમ પણ લખેલું છે. હવે તેના નીચે આપણને 5 પ્રશ્નો પૂછેલા છે. હવે આ 5 પ્રશ્નો આપણે ઉપરનું જે લોજની જે એડ છે, જાહેરાત છે, તેના આધારે આપવાના છે. આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો હવે મિત્રો આ 5 પ્રશ્નોના ઉત્તરો આપણે જોતા જઈએ. પ્રશ્ન પહેલો. લંચ અને ડિનરમાં શું તફાવત છે? અંગ્રેજી શબ્દ છે લંચ અને ડિનર. તો તફાવત આ પ્રમાણે છે. લંચ એટલે બપોરનું ભોજન અને ડિનર એટલે રાત્રિનું ભોજન. લંચનો ભાવ 200 રૂપિયા અનલિમિટેડ છે, જ્યારે ડિનરનો ભાવ 230 રૂપિયા અનલિમિટેડ છે. ક્લિયર? લંચ એટલે બપોરનું ભોજન, ડિનર એટલે સાંજનું ભોજન. મહિનામાં કેટલી વાર 150 રૂપિયામાં ભોજન મળશે? તો મિત્રો મહિનામાં દર પૂનમે લંચ અને ડિનર એમ 2 વાર 150 રૂપિયામાં ભોજન મળશે. પૂનમે લંચ અને ડિનરનો ભાવ 150 રૂપિયા છે. આગળ પ્રશ્ન 3. અહીં 100% વેજીટેરિયન કેમ લખ્યું હશે? આ લોજમાં કાઠિયાવાડી ભોજન મળતું હોવાથી 100% વેજીટેરિયન લખ્યું હશે. ફક્ત શાકાહારી ભોજન જ અહીં મળે છે, માંસાહારી ભોજન મળતું નથી, એટલા માટે. તમારે બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે? તો મિત્રો અંદર સુંદર મજાની નોટ લખી હતી કે જો ભોજનનો બગાડ કર્યો હશે તો તમારે બમણા રૂપિયા ચૂકવવા પડશે. ભોજનનો બગાડ કરવો જોઈએ નહીં. છેલ્લો પ્રશ્ન. અનલિમિટેડ એટલે શું? અનલિમિટેડ એટલે અમર્યાદિત. અહીં વ્યક્તિને જેટલું જમવું હોય તેટલું જમી શકે છે આપણા જાહેરાતના આધારે. તો અનલિમિટેડ એટલે અમર્યાદિત. તો મિત્રો આ રીતે 5 પ્રશ્નો આપણે જાહેરાતના આધારે લખ્યા. તમે જાતે પ્રયત્ન કરશો તો પણ લખી શકશો. પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે. આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન નંબર 6 છે, જેમાં તમને સૂચના આપી છે તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે. તેના નીચે આપેલા પ્રશ્નો વર્ગમાં ચર્ચા કરવાની છે, એટલા માટે અહીં મેં લખ્યા નથી. તમારા વર્ગમાં તમે આ ફકરાને વાંચજો અને તેના આધારે ચર્ચા કરજો. તો મિત્રો સુંદર મજાનો અહીં ફકરો છે સાયબર ક્રાઇમનો. કોઈ બેંકના કંપનીના સીઈઓ છે કે જેના ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપડી જાય છે. કેવી રીતના ઉપડી જાય છે તેની સુંદર મજાની માહિતી એકમમાં આપી છે. આપણે શું શું કાળજી રાખવી તે પણ માહિતી આપણને આપી છે. ફકરો ખૂબ લાંબો છે.
હવે આપણને તેના આધારે પ્રશ્નો પૂછેલા છે. કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ ગઈ? તો બેંકના સીઈઓ કંપનીના સીઈઓ. કેટલા લાખ? તો 16 લાખ રૂપિયાની ચોરી થઈ. સાયબર ક્રાઇમનું કામ શું છે? સાયબર ક્રાઇમનું કામ છે જેટલા પણ ઓનલાઈન ગુના બને છે તેને શોધવાનું કામ કોણ કરે? તો સાયબર ક્રાઇમ કરે છે. તમારા ઘરના સભ્યોને ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેને કઈ સૂચના આપશો? તો મિત્રો તમારા ઘરના જે સભ્યો છે તે પણ ઓનલાઈન બેન્કિંગ વાપરતા હશે અથવા તો તેમનો નંબર બેંક જોડે લિંક હશે તો કઈ કાળજી રાખશો? તો આપણને ખબર છે આપણો ખાતા નંબર કોઈને નહીં આપીએ, આપણા મોબાઈલ ઉપર આવતા ઓટીપી વન ટાઈમ પાસવર્ડ એ પણ કોઈને નહીં આપીએ, આધાર કાર્ડનો પાસવર્ડ પણ નહીં આપીએ, એટીએમ ની પાછળ સીવીવી નંબર લખેલો હોય છે તે પણ આપણે કોઈને નહીં આપીએ. તો મિત્રો આ રીતે આપણે ઓનલાઈન બેન્કિંગ થી બચી શકીએ છીએ. જોડે જોડે તમને કોઈ મેસેજ દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા કોઈ લિંક મળતી હોય અને તેને ટચ કરવાથી તમને આટલો ફાયદો થશે, આટલા રૂપિયા તમારા ખાતામાં પડશે, આવી લિંક આવતી હોય તો તે લિંકને પણ ટચ નહીં કરવાની તમે તમારા ઘરના સભ્યોને જણાવી શકો, જેથી આપણે ઓનલાઈન છેતરપિંડીથી બચી શકીએ. છેવટે ગુનાનો ભેદ કેવી રીતના ઉકેલાયો? તો મિત્રો તમે આ ફકરો વાંચશો તો તેમાં જે મોબાઈલ ભરાવાનું ચાર્જર છે તે બદલવામાં આવ્યું હતું અને એ ચાર્જરની અંદર ચિપ લગાવવામાં આવી હતી જેના આધારે મોબાઈલના ડેટા એ ચિપમાં જતા રહ્યા અને તેના કારણે છેતરપિંડી થઈ તેવું આમાં લખેલું છે. બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે કામ લાગે? જ્યારે આપણે આપણા બેંકના ખાતામાંથી વગર આપણને જાણ બહાર પૈસા ઉપડી જાય એટલે કે સાયબર ક્રાઇમ છેતરપિંડીનો ભોગ બનીએ ત્યારે આ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી આપણે આપણા ખાતાને ફ્રીઝ એટલે કે બંધ કરાવી શકીએ છીએ. તો સુંદર મજાની માહિતી તમને આપી છે, તમે વાંચજો, તમારા જીવનમાં આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. આગળ હાય મિત્રો, કવિતા આપી છે. કાવ્ય પંક્તિઓને વાંચી 3 પ્રશ્નોની રચના કરો. મિત્રો સુંદર મજાની કવિતા છે. તમે 7મામાં ભણો છો. જે જૂની પાઠ્યપુસ્તકો હતા તેમાં આ કવિતા લખેલી હતી. તો મિત્રો તમે પણ આ સુંદર કવિતા વાંચજો. તમારા શિક્ષકને કહેજો કે તમને આ કવિતાને જરૂરથી ગવડાવે. મીઠા મધુને મીઠા બિગુડાવેલો માની વિશે માહિતી આપતી તેમના ગુણગાન કરતી આ સુંદર કવિતા છે. તો મિત્રો આટલી કવિતા બાદ આપણે આની ઉપરથી 3 પ્રશ્નો રચવાના છે. તમે તમારી જાતે પ્રશ્ન રચી શકો છો. તો આ પ્રમાણે રચતું 3 પ્રશ્નો. માતાને કોનાથી મીઠી કરી છે? પ્રશ્નો બનાવવાના છે, ઉત્તર બનાવવાના નથી. જગથી જુદી છાત કોની છે? માતાનું હૈયું કેવું છે? તો આ 3 પ્રશ્નો બનાવેલા છે. એમ તમે એ કવિતાના આધારે આવા પ્રશ્નો બનાવી શકો. આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 8 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. આપેલી ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. તો મિત્રો ખાલી જગ્યામાં આપણને શબ્દો આપી દીધા છે, આપણે ખાલી ભરતું જવાનું છે. ઉપરના શબ્દોને એવી રીતના ગોઠવીએ કે જેથી અર્થસભર ખાલી જગ્યા પૂર્ણ થાય. આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો ઉપર વાંચશું તો ખાસા બધા શબ્દો આપેલા છે. તો મિત્રો આપણે લખી શકીએ સારા. કેવા માણસ? સારા માણસ. પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી. તો મિત્રો શબ્દ લખીશું ઓછા. પરીક્ષામાં ઓછા ટકા આવે તો ગભરાઈ જવું નહીં. એક જ વર્ષની પરીક્ષા છે ને એનું પરિણામ છે. જિંદગી હજી બાકી છે, હારી જવાની જરૂર નથી. બીજા વર્ષે વધુ મહેનત કરીએ, વધુ સારા ટકા લાવીએ. ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે. તો કેવા નાગરિકોની? દેશભક્ત નાગરિકોની જરૂર છે. એ જ સફળ થઈ શકે છે જે ખાલી જગ્યા સામે ટકી શકે. તો મિત્રો ઉત્તર લખશું સંઘર્ષ સામે ટકી શકે તે જ સફળ થઈ શકે છે અને ખાલી જગ્યા ઉપાડી શકે. તો મિત્રો અંગ્રેજી શબ્દ છે ચેલેન્જ. છેલ્લે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ. મિત્રો ઉત્તર લખશું ગભરાયા. તો આ રીતના બધી ખાલી જગ્યાઓને વ્યવસ્થિત ગોઠવી દઈશું. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ જગ્યા આપેલી છે તો તેમાં પણ આપણે પેન્સિલ કાર્ય કરી લઈશું જેથી આપણે જ્યારે પણ ઉત્તરો લખવાના થાય અથવા તૈયારી કરવાની થાય તો તમે સારી રીતે લખી શકો. તો આ રીતના ઉત્તર લખજો. હવે આગળ વધીએ. પ્રશ્ન 9 આયા મિત્રો. સુંદર મજાની પ્રવૃત્તિ આપી છે. આપેલા શબ્દોમાંથી કોઈ પણ 2 અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધવાનો છે અને તેનો ગુજરાતી અર્થ પણ લખવાનો છે. તો મિત્રો અહીં પહેલો શબ્દ છે ગમગીન. તો મિત્રો એક શબ્દ બનશે ગમ. ગમ એટલે ગુંદર. અંગ્રેજીમાં આપણે ગુંદર ને ગમ કહીશું. બીજો શબ્દ બને છે ગન. ગન એટલે બંદૂક.
ગન અને ગમ. મિત્રો આ રીતના બે અંગ્રેજી શબ્દો બને છે. આ સિવાય પણ કોઈ નવા શબ્દો બનતા હોય આ જ શબ્દો, આ જ અક્ષરો, આ જ મૂળાક્ષરો વાપરીને તો તે તમે લખી શકો છો. તો આ ગમગીન શબ્દો ઉપરથી આપણે બે શબ્દો તાર્યા. એક ગમ એટલે ગુંદર અને ઘન એટલે બંદૂક. આ સિવાય કોઈ નવો શબ્દ મળતો હોય તો તમે નોંધી શકો છો. આગળ વધીએ. શબ્દ બે છે કામણધાર. હવે જોતા જઈએ કામણધાર ઉપરથી કયા કયા શબ્દો બને છે. એક શબ્દ બનશે કાર. કાર કાર એટલે આપણને ખબર છે મોટર ગાડી. ગુજરાતીમાં કારને કહીશું મોટર ગાડી. આગળ જઈએ. આગળ શબ્દ બનશે કામ. કામ એટલે શાંત. આપણે અંગ્રેજીમાં કેમ કામ ડાઉન એમ. તો કામ ડાઉન નો અર્થ થશે શાંત. તો મિત્રો આટલા શબ્દો આપણને આ કામણગાર શબ્દોમાંથી બની છે. આ સિવાય કોઈ નવા શબ્દો બનતા હોય આ મૂળાક્ષરનો ઉપયોગ કરી ઉચ્ચાર અંગ્રેજીમાં થાય પરંતુ તેનો અર્થ પણ ગુજરાતીમાં લખવાનો છે. ચલો હવે આવ્યું સફરજન. જોતા જઈએ સફરજન ઉપરથી આપણને કયા કયા શબ્દો મળે છે. એક તો શબ્દ આવશે સફર. સફર એટલે સહન કરવું. સફર એટલે સહન કરવું. આગળ વધીએ. આગળ શબ્દ છે ફર. ફર એટલે રૂંવાટી. આપણે જે શરીરની રૂંવાટી છે તેની વાત છે. પછી આગળ વધીએ તો એક શબ્દ બનશે રન. રન એટલે દોડવું. એક શબ્દ બનશે મિત્રો સન. સન એટલે સૂર્ય. અને એક શબ્દ બનશે ફન. ફન એટલે આનંદ. તો મિત્રો આટલા શબ્દો સફરજન ઉપરથી બને છે કે જે અંગ્રેજી શબ્દો છે સફર, ફર, રન, સન અને ફન. આપણે તેને ગુજરાતી અર્થ પણ લખી દીધા છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં નોંધતા જજો. હવે છેલ્લો શબ્દ ભાવનગર. તો મિત્રો ભાવનગર ઉપરથી એક શબ્દ બનશે રન શબ્દ બનશે. ર અને ન. રન એટલે આપણે હમણાં જોયું દોડવું. અને એક શબ્દ જેમ આમાંથી ઘન બનતો હતો તેમ આમાંથી પણ શબ્દ બનશે ઘન, જેનો અર્થ થશે બંદૂક. તો મિત્રો આ રીતે ચારે ચાર શબ્દોમાંથી જે અંગ્રેજી શબ્દો નીકળે છે તે આપણે લખ્યા અને તેનો ગુજરાતી અર્થ પણ લખ્યો. તમે તમારી જાતે ડિક્શનરીનો ઉપયોગ કરીને લખી શકો છો. આગળ વધીએ. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જોઈએ. પ્રશ્ન 10 છે મિત્રો સુંદર મજાનું આપણને આપ્યું છે વિરુદ્ધાર્થી શબ્દો અને તેનો ઉપયોગ કરીને આપણે સુંદર મજાના વાક્યો બનાવવાના છે. નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જીવન મરણ. મરણ પહેલા દરેકને સારા જીવનની અપેક્ષા હોય છે. તો તેમાં મરણ શબ્દ પણ આવી ગયો અને જીવન શબ્દ પણ આવી ગયો. તો મિત્રો આ રીતે આપણી જોડે જે વિરુદ્ધાર્થી શબ્દોની જોડ છે તેનો ઉપયોગ કરતા જવાનું છે અને વાક્ય બનાવતા જવાનું છે. પહેલું છે સફળ નિષ્ફળ. તો તેની ઉપરથી આપણે વાક્ય બનાવીએ. જીવનમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ થવાય. તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખતા જઈશું સફળ અને નિષ્ફળ. આદર અને અનાદર. જોતા જઈએ. આપણે વડીલોનો આદર કરવો જોઈએ. અનાદર ના કરાય. વડીલ છે તેનો આદર કરવો જોઈએ, અનાદર કરવો જોઈએ નહીં. લાભ અને ગેરલાભ. તો મોબાઈલથી લાભ અને ગેરલાભ બંને છે. મોબાઈલથી લાભ અને ગેરલાભ બંને છે. તમે પણ મિત્રો આ રીતના વાક્યો બનાવતા જજો. અહીં આપેલા વાક્યો નમૂનારૂપ છે. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પણ વાક્ય બનાવી શકો છો. પ્રવૃત્ત અને નિવૃત્ત. તો લખી શકીએ પ્રવૃત્ત રહેનાર માણસને નિવૃત્ત થવું ગમતું નથી. જે માણસ પ્રવૃત્તિસભર હોય, કામ કરતો હોય તેને નવરું બેસવું, નિવૃત્ત થવું ગમતું નથી. માન અને અપમાન. સંતો માન કે અપમાન
ની ચિંતા કર્યા વગર સતમાર્ગે ચાલે છે, સત્યના માર્ગે ચાલે છે. તો મિત્રો આ રીતના આપણે જોયું તો જેટલા વિરુદ્ધાર્થી શબ્દો છે તેના ઉપરથી આપણે બંને શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યા. મિત્રો તમને પણ મજા આવી હશે, તમે પણ જોયું કે બે શબ્દોનો ઉપયોગ કરી કેવી રીતના વાક્ય બનાવી શકાય. સૌપ્રથમ મનની અંદર વાક્યને ગોઠવી દેવાનું, ત્યારબાદ લખવાનું કે જેથી લખવામાં ચેકચાક થાય નહીં. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ જગ્યા આપેલી છે, તો તેમાં પણ તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ, નવો પ્રશ્ન જોઈએ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 11, જેમાં આપણને કહ્યું છે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જોતા જઈએ પ્રશ્નો. પ્રશ્ન પહેલો, ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો. ઓનલાઈન મીટિંગ પરથી પહેલા સાહેબે કયા કયા ફાયદા થયા? ઓનલાઈન મીટિંગના ફાયદા નીચે પ્રમાણે છે. આપણે ગમે ત્યાંથી મીટિંગમાં હાજરી આપી શકીએ છીએ. ઓનલાઈન મીટિંગથી દૂરના સાથીદારો, ગ્રાહકો અને મિત્રો સાથે સંવાદ કરી શકાય છે. ઓનલાઈન મીટિંગથી લાંબી મુસાફરી અને પ્રવાસ ખર્ચ ઘટાડી શકાય છે. ઓનલાઈન મીટિંગમાં ડોક્યુમેન્ટ સરળતાથી મોકલી શકાય છે. મીટિંગના ઓડિયો વિડિયો ફોર્મેટમાં મેળવી શકાય છે અને મીટિંગમાં હાજર ના હોઈએ તો પણ માહિતી મેળવી શકાય છે. તો મિત્રો આ બધી ઓનલાઈન મીટિંગના ફાયદા છે. તમે પણ આ રીતે પ્રશ્ન લખી શકો છો કે ઓનલાઈન મીટિંગથી કયા કયા ફાયદા થાય. શરીરની તંદુરસ્તી જાળવવા શું કરવું જોઈએ? શરીરની તંદુરસ્તી જાળવવા માટે નિયમિત અને પોષણયુક્ત ખોરાક લેવો જોઈએ, નિયમિત કસરત કરવી અને યોગ કરવા જોઈએ, પૂરતી ઊંઘ લેવી જોઈએ, બહારનો જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ, મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને તણાવ મુક્ત આનંદિત રહેવું જોઈએ. તો આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. આ સિવાય કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે અહીં ઉમેરી શકો છો કે તંદુરસ્ત, ઓછું બીમાર પડાય, બીમાર ના પડીએ તેના માટે આપણે શું શું કરી શકીએ. તો આ પ્રમાણે ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 3, સાયબર ક્રાઇમ થી બચવા આપણે શું શું કરવું જોઈએ? જોતા જઈએ. લોભામણી જાહેરાતોથી બચવું જોઈએ. ઓનલાઈન ખરીદી કરતી વખતે વેબસાઇટ કે એપ્લિકેશનની વિશ્વસનીયતા તપાસ કરી લેવી જોઈએ. KYC, નાવ યોર કસ્ટમર. જ્યારે બેંકમાં તમારા ડોક્યુમેન્ટ 4-5 વર્ષ પૂરા થઈ જાય ત્યારે બેંક તરફથી તમને KYC નો કાગળ તમારા ઘરે આવે છે કે તમે બેંકમાં આવી અને તમારા ડોક્યુમેન્ટ, તમારા ખાતાને અપડેટ કરો. એને KYC કહેવાય. નાવ યોર કસ્ટમર, તમારા કસ્ટમરને જાણો. બેંક તરફથી તમને આવું મળે. પરંતુ જ્યારે કોઈ ફોનમાં માહિતી માંગે ત્યારે તમારે ના આપવી. KYC ના બહાને તમને ફ્રોડ કોલ આવી શકે છે, તેથી તે તમારો OTP, પિન, ટિપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈને ન આપો. તમારું ક્રેડિટ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ, ATM, CVV નંબર શેર કરવો નહીં. ATM કે ડેબિટ કાર્ડની પાછળ હશે. તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના પાસવર્ડ કોમ્પ્યુટરમાં મોબાઈલના પાસવર્ડ અને અન્ય જોડે શેર કરવો નહીં. યાદ રાખીશું. પાસવર્ડ શેર થઈ ગયો તો તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરનો કોઈ પણ ઉપયોગ કરી શકે છે, ATM નો ઉપયોગ કરી શકે છે. તો મિત્રો આટલા બધા આપણે ઓનલાઈન ખરીદી કરતી વખતે, બેન્કિંગ કરતી વખતે કાળજી રાખીશું. દેશભક્ત કોને કહેવાય? જે નાગરિક દેશની તન, મન અને ધનથી સેવા કરે છે તે ખરા અર્થમાં દેશભક્ત છે. દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા, કોઈ પણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા રાષ્ટ્રહિતને હાનિ ન પહોંચાડે એ જ સાચો દેશભક્ત છે. તો મિત્રો આ રીતે દેશભક્તની વ્યાખ્યા આપણે સંકલ્પના લખી શકીએ. મિત્રો આમ આપણે આ પ્રશ્નોના ઉત્તરો આપી શકીએ. તમે પણ તમારી જાતે પ્રયાસ કરશો તમને ઉત્તરો મળી જશે. આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 12, જેની આપણને સૂચના આપી છે આ પ્રમાણે. ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો બનાવવાના છે. શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ. શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ. તો મિત્રો અહીં થી કાઢી અને શબ્દ વાપર્યો છે વડે. આગળ વધીએ. હવે રોહિતે સદી કરી. તો આપણે લખી શકીએ રોહિત વડે સદી કરાઈ. યાદ રાખીશું કરાઈ. કરીની જગ્યાએ કરાઈ શબ્દ થશે. માતાએ પુત્રને દૂધ આપ્યું. તો લખી શકીએ
માતા વડે પુત્રને દૂધ આપ્યુંની જગ્યાએ અપાયું. આગળ ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી. તો લખી શકીએ ગુરુ વડે શિષ્યને પ્રેરણા અપાવી. મિત્રો વડે પ્રત્યય લાગ્યો છે અને ક્રિયાપદની પાછળ પણ આ પ્રત્યય લાગેલી છે. યાદ રાખીશું ક્રિયાપદમાં કરાઈ, અપાઈ, અપાયું, અપાઈ ધ્યાન રાખીશું. તો મિત્રો આ રીતના આપણે ઉદાહરણ પ્રમાણે પ્રત્યય બદલી અને લખ્યું. હવે આગળ વધીએ. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને લખી શકો છો. આપેલી ખાલી જગ્યાઓ પણ તમે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરી કરી દેજો. આગળ પ્રશ્ન નંબર 13 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પ્રત્યય મૂકી ખાલી જગ્યા મૂકો. પ્રત્યય એટલે મિત્રો વિભક્તિ, એવો શબ્દ કે જે બે પદોને જોડવાનું કામ કરે છે. બે પદો, નામપદ હોય કે અન્ય કોઈ પદ હોય, એકબીજા સાથે જોડાયેલા છે અને કોઈ વિશિષ્ટ રીતે જોડાયેલા છે, ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે, તે બતાવતો શબ્દ એટલે પ્રત્યય. આપણે અહીં પ્રત્યય મૂકવાના છે. જોતા જઈએ. આ પત્ર મહેશ ખાલી જગ્યા આપજો. તો મિત્રો અહીં આપણે શબ્દ મૂકીશું ને, આ પત્ર મહેશને આપજો. તો મિત્રો મહેશને બિલકુલ અડીને આપણે ને મૂકેલો છે. આમ લખશું મહેશને અડીને. આ રીતના દૂર લખવાનો નથી. જો નજીક, કેમ કે ને છે, ને પ્રત્યય છે, તે શબ્દને નામપદને અડીને આવે છે, દૂર આવતો નથી. બા ખાલી જગ્યા પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે. તો બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે. મારા ખાલી જગ્યા આ સહન થતું નથી. તો મારાથી આ સહન થતું નથી. મીના ખાલી જગ્યા મીટિંગમાં હાજરી આપી. તો મીનાએ મીટિંગમાં હાજરી આપી. વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પ્રવાસમાં લઈ ગયા. વિદ્યાર્થીઓની પ્રવાસમાં લઈ ગયા. હવે જુઓ, ચકાસો. આપણે મહેશને લખ્યું, બાએ લખ્યું, મારાથી, મીના અને વિદ્યાર્થીઓ. ઉપરની વિગતોમાં તમે જોયું હશે કે આ પત્ર મહેશને આપજો. આ વાક્યમાં મહેશ શબ્દને ને પ્રત્યય લગાડવામાં આવ્યો છે. આવા પ્રત્યયો કોઈ પણ પદના અંતે જોડાતા હોવાથી અનુગ કહે છે. શબ્દની પાછળ હોય, યાદ રાખીશું, શબ્દની પાછળ હોય અથવા પદની પાછળ હોય અને બિલકુલ શબ્દ સાથે જોડાયેલા હોય, પદ સાથે જોડાયેલા હોય, તો આવા શબ્દોને આપણે અનુગ કહીએ છીએ. પ્રત્યય છે પરંતુ તે પ્રત્યયને અનુગ કહેવામાં આવે છે કે જે શબ્દ સાથે બિલકુલ અડીને જોડાયેલા હોય છે. તો આ રીતના ખાલી જગ્યા પૂરી દેજો. આગળ વધીએ. પ્રશ્ન 14. આ મિત્રો તમને અહીંયા પ્રશ્ન પૂછ્યું છે, તમારે અનુગ શોધવાનું છે. હમણાં જ આપણે શીખ્યા અનુજ એટલે એવો પ્રત્યય કે જે શબ્દ સાથે જોડાયેલો હોય. પ્રત્યય એટલે પાછળ જ લાગવાનો છે, પરંતુ પાછળ લાગેલો આ શબ્દ બિલકુલ શબ્દને લગોલગ અડીને જોડાયેલો હોય છે. જોતા જઈએ. મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા. તો સરસ્વતીને બિલકુલ અડીને શબ્દ છે, તો ને આપણો અનુગ થશે. વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા. તો વિવેકાનંદજી એ અમેરિકનોને, તો મિત્રો આ બે શબ્દો છે એ અને ને, એ બનશે આપણા અનુગ. ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો. તો ભારતનો અને વિશ્વમાં, નો અને માં અનુગ છે. આગળ વધીએ. વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે. તો વિશ્વની નો ની અને નો મહત્વનો પ્રશ્ન છે. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પારિતોષિક મળ્યું. ટાગોરને. મિત્રો આ રીતે આપણે જે પ્રત્યય શબ્દની પાછળ લાગેલા છે, બિલકુલ અડીને લાગ્યા છે, તેને કહીશું અનુગ. આપણે આ રીતના શોધી શકીએ. વારંવાર મહાવરો કરશો એટલે તમને આવડી જશે. અનુગોની સંખ્યા એકદમ માપની જ છે. ખૂબ જ ઓછા અનુગો છે, તેને યાદ કરી લેશું તો પછી નામયોગીને ઓળખવામાં તકલીફ પડશે નહીં. અનુગ કોને કહેવાય, નામયોગી કોને કહેવાય, વિભક્તિ શું છે, પ્રત્યય શું છે, તેને સુંદર મજાની માહિતી આપતો વિડિયો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તે તમે જોઈ શકો છો.
આગળ વધીએ તો મિત્રો આ ખ્યાલ તમને આવી ગયો હશે. પ્રશ્ન 15 છે, જેમાં આપણને કહ્યું છે સુંદર મજાનું માહિતી આપી છે. નીચેના વાક્યો વાંચી તેમાં અનુગ વપરાયું છે કે નામયોગી તે જણાવો. જેમ કે રાજેશને જામફળ બહુ ભાવે છે. તો ને અડીને છે અનુગ. આપણે નાક વડે શ્વાસ લેવો જોઈએ. વડે પ્રત્યય છે પરંતુ નાક શબ્દથી થોડો દૂર લખાયો છે, અલગ શબ્દ લખાયો છે, માટે નામયોગી. એકદમ અડીને હોય તો અનુગ, દૂર હોય થોડો શબ્દની પાછળ હોય પણ દૂર હોય તેને કહીશું નામયોગી. હવે આપણો વારો. મનાલીએ વિશ્વને સંગીત શીખવ્યું. તો એ અને ને અહીં બે પ્રત્યય છે, શબ્દની બિલકુલ અડીને છે, માટે આપણે કહીશું અનુગ. આગળ વધીએ. ચલો હવે આગળ. એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય. દ્વારા છેટું છે માટે નામયોગી. હું દીકરી માટે ઘડિયાળ લાવીશ. માટે પ્રત્યય છે, દૂર છે, માટે નામયોગી. અડીને હોય તો અનુગ, દૂર હોય તો નામયોગી. અમે વરસાદમાં ભીંજાયા. માં શબ્દ બિલકુલ અડીને તો આપણે કહીશું અનુગ. ઝાડ પર વાંદરા હતા. પર મિત્રો તેને કહીશું દૂર છે માટે નામયોગી. તો આ રીતના તમને હવે પ્રત્યયો છે, વિભક્તિ છે, તે નામયોગી છે કે અનુગ છે એ તમને ઓળખતા આવડી ગઈ હશે. તો આ રીતના તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. આગળ વધીએ. નવો પ્રશ્ન જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 16, જેને આપણને સૂચના આપી છે યોગ્ય અનુગ મૂકી સાર્થક વાક્ય બનાવવાનું છે. અનુગ મૂકવાનો છે એનો મતલબ એમ થયો કે શબ્દની નામ પદને બિલકુલ પાછળ તેની જોડે જોડાયેલો શબ્દ હશે, પ્રત્યય હશે. શૈલેષ ખાલી જગ્યા વાડી ખાલી જગ્યા એક ઘટાદાર આંબો છે. તો શૈલેષની વાડીમાં. હવે જુઓ વાક્ય આપણું યોગ્ય થઈ ગયું. શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરતા જજો. બાલદી ખાલી જગ્યા તેણે થોડું પાણી તુલસી ખાલી જગ્યા પાયું. તો બાલદી થી તેણે, બાલદી એટલે ડોલ, બાલદી થી તેણે થોડું પાણી તુલસીને પાયું. આગળ. શહેર ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ખાલી જગ્યા સર્કસ ખાલી જગ્યા ખેલ જોયા. તો મિત્રો શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા. થઈ ગયું બંધ બેસતું વાક્ય. સુરત ખાલી જગ્યા થોડા અંતરે જ પ્રિયંકા બેન ખાલી જગ્યા ગામ આવેલું છે. તો સુરત થી થોડા અંતરે પ્રિયંકા બેનનું ગામ આવેલું છે. કર્મદીપ ખાલી જગ્યા થેલા ખાલી જગ્યા તેના મિત્ર ખાલી જગ્યા મોબાઈલ છે. તો કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે. ના માનો પ્રત્યય મૂકીશું એટલે અર્થસભર વાક્ય બનશે. તો મિત્રો આ રીતે આપણે અનુગ મૂકતા જઈશું. ખ્યાલ આવી ગયો તમને? આ રીતના તમારા પાઠ્યપુસ્તકમાં ખાલી જગ્યા પૂરી દેજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. યોગ્ય નામયોગી મૂકી વાક્ય લખો. નામયોગી મૂકવાનું છે. ફરીથી તમને યાદ અપાવી દઉં. પ્રત્યય એમાં નામયોગી અને અનુગ બે આવશે. અનુગ એવા પ્રત્યયો છે જે શબ્દની બિલકુલ અડીને હોય. શબ્દની પાછળ તો હશે પણ એકદમ અડીને, શબ્દ સાથે જોડાયેલા હશે. નામયોગી એવા પ્રત્યયો છે જે શબ્દની પાછળ તો હશે પણ કેવા હશે? થોડા દૂર હશે. શબ્દ જોડે જોડાયેલ હશે નહીં. તે ઘરમાં ખાટલે બેઠો. તે ઘરમાં ખાટલા પર બેઠો. નામયોગી. પર છે સ્થાન બતાવે છે. વિભક્તિઓના પ્રકાર છે પ્રત્યયોના. તે આપણો જે વિડિયો બનાવેલો છે તેમાં તમે જોઈ લેજો કે પર પ્રત્યય એટલે કઈ વિભક્તિ લાગે. 1 થી 8 વિભક્તિ છે એ તમે જોઈ લેજો. ટપાલથી તેમણે પત્ર મોકલ્યો. તો આપણે લખી શકીએ ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે. મિત્રો જુઓ આપણે નામયોગી બદલીએ છીએ, પ્રત્યય બદલીએ છીએ, પરંતુ તે વાક્યનો અર્થ બદલાતો નથી. અહીંથી હતું આપણે દ્વારા પ્રત્યય મૂક્યો. ક્લિયર?
આગળ તમે આ વાક્યને તમારા નોટબુકમાં અથવા પાઠ્યપુસ્તકમાં નોંધી દેજો. કોયલ સીતાફળીએ બેઠી છે. તો આપણે લખી શકીએ કોયલ સીતાફળ પર બેઠી છે. કોયલ સીતાફળ પર બેઠી છે. તો સીતાફળી એની જગ્યાએ આપણે પર પ્રત્યય મૂક્યો. ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે. તો આપણે પ્રત્યય નામયોગી બનાવવાનું છે. માટે ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે. તો મિત્રો આ રીતે આપણે ની પ્રત્યય અને અંદર પ્રત્યય લગાવ્યો ત્યારે આપણું વાક્ય નામયોગી બન્યું. તો મિત્રો આ રીતે આપણે નામયોગી પ્રત્યય લખી શકીએ છીએ વાક્યમાં ફેરફાર કરીને. હવે મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 18મો અને છેલ્લો જોઈ લઈએ. મિત્રો અહીં તમારે કરવાની છે પ્રવૃત્તિ. આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા મુખ મુદ્રા દ્વારા રજૂ કરો. તમે કોઈને પતંગ કાપો છો, પતંગ ચકાવતા હોને કાપો ને, તો તમારી એક્શન કરવાની છે અને તમારા મોઢાના હાવભાવ અને તમારા શરીરના હાવભાવ તમારે કરવાના છે. મતલબ કે તમારે મૂક અભિનય કરવાનો છે. તમને તમારા શિક્ષક તમને જે પ્રમાણે માહિતી આપે તે પ્રમાણે વર્ગમાં તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. બીજું છે તમે ગરબે રમી રહ્યા છો તો તમારે ગરબે રમવાની એક્શન કરવાની છે. આવી ગયો ને? તમારા શિક્ષક વર્ગમાં જે પ્રમાણે સૂચના આપે તે પ્રમાણે કરશું. લેખન કાર્ય કરવાનું નથી. તો મિત્રો આમ આપણો જે પ્રશ્ન છે સાહેબ બધા આપે આવી ગયા છે, ગોઠવાઈ ગયા છે. સુંદર મજાનો પાઠ છે. આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાયના 1 થી 18 પ્રશ્નો વ્યવસ્થિત વિગતે સમજાવ્યા. જોડે જોડે વ્યાકરણનું અનુક અને નામયોગીનો મુદ્દો પણ તમને અહીં ક્લિયર કરાવ્યો છે. આશા રાખું છું કે તમને તમામ મુદ્દા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.